ગર્વથી ગુજરાતી। જેઠ મહિનાનો અસહ્ય ઉકળાટ હતો। ચંચળબેન એમની ઓરડીમાં પંખા વિના એમના ખાટલામાં પડ્યા સવારની ચાની રાહ જોઈ રહ્યા હતા। આજે શનિવાર હતો અને ચંચળબેનને સવારની ચા પણ ન મળી તો હવે એ બપોરના જમવાની રાહ જોઈ રહ્યા હતા। બપોરના 12 થવા આવ્યા અને કકડીને ભૂખ પણ લાગી હતી, પરંતુ એ રાહ જોયા સિવાય કશું કરી નહોતા શકતા, કારણ કે એમને તો રસોડામાં જવાની પણ મનાઈ હતી। ચંચળબેન વિચારવા લાગ્યા કે આજે સવારની ચા નથી મળી, ન હજુ સુધી જમવાનું મળ્યું, નક્કી કોઈ મહેમાન ઘરે આવી રહ્યું છે તો જ આવું બને। એમના સાથે ઘણી વાર આવું બની ચૂક્યું હતું, તો એ સારી રીતે સમજી શકતા હતા કે ઘરમાં શું ચાલી રહ્યું છે। ચંચળબેન તો ભૂખના માર્યા બેહાલ થઈ રહ્યા હતા। ત્યારે લગભગ 1 વાગ્યે એમના દીકરાની વહુ હર્ષા એમના રૂમમાં આવી અને એમના હાથમાં રાતનું વધેલું મગનું શાક અને 2 વાસી રોટલી આપી બોલી, લો આટલું જમી લો અને પછી કામે લાગી જાઓ। આજે મારા પિયરથી મારા મમ્મી પપ્પા અને મારા માસી આવવાના છે, તો મહેરબાની કરી એમના સામે આવવાની કોશિશ પણ ન કરતા, નહીતર ખબર છે તમને એનું પરિણામ શું આવશે। ફટાફટ આટલું જમીને બાથરૂમમાં કપડાં પડ્યા છે એ ધોઈ નાખો અને આખા ઘરમાં કચરા પોતું પણ કરી લેજો। હું ને વિપુલ થોડી ખરીદી કરવા માર્કેટ જઈએ છીએ। અમે આવીએ ત્યાં સુધી ઘર એકદમ ચકાચક થઈ જવું જોઈએ। ચંચળબેન ખાટલેથી ઉતરી નીચે જમવા બેઠા ત્યાં તો રોટલીમાંથી વાસ આવતી હતી। ભૂખ તો એટલી લાગી હતી કે એમના માટે તો વાસી રોટલી પણ ચાલી જાય એમ હતું। એમણે મગનું શાક અને 2 રોટલી ખાધી, પરંતુ એટલામાં એમની ભૂખ સંતોષાય એમ નહોતું। છતાં એટલું જમી સીધા બાથરૂમમાં ગયા અને કપડાં ધોવા લાગ્યા। હર્ષા અને વિપુલ ખરીદી કરવા જઈ ચૂક્યા હતા અને ચંચળબેન કપડાં ધોઈને ધાબે સૂકવી આવ્યા, ત્યારબાદ કચરા પોતું કરવા લાગ્યા। હર્ષા જેટલું જમવાનું નહોતી આપતી એનાથી બમણું કામ એમના પાસે કરાવતી હતી। એક સમય હતો જ્યારે આખું ઘર ચંચળબેનના હાથે ચાલતું અને એમના પતિના મૃત્યુ બાદ તો વહુ દીકરાએ એમને ઘરની નોકરાણી સમાન બનાવી દીધા હતા। એમના પતિનું અવસાન થયું કે દીકરાએ બાપના ઓટોમોબાઈલના બિઝનેસ પર હક જમાવી લીધો અને વહુ આખા ઘર પર હક કરી બેઠી। ચંચળબેનને એક નાનકડી ઓરડીમાં કાઢી મૂકી બંને આખા ઘર પર રાજ કરી રહ્યા હતા। ઘણીવાર તો એમને જમવાનું મળે તો મળે, બાકી ભૂખે રહીને દિવસ કાઢવો પડતો। એમની એક પૌત્રી હતી જેને એના દાદી સાથે લાગણી હતી અને એમના સાથે રહેવું ગમતું હતું, પરંતુ હવે એ પણ હોસ્ટેલમાં રહેતી હોવાથી ચંચળબેન સાવ એકલા પડી ગયા હતા। એમના પાસે ફોન પણ નહોતો કે એના સાથે વાત કરી શકે। એના ગયા પછી તો દિવસે દિવસે વહુ દીકરાના અત્યાચાર વધી રહ્યા હતા। એક દિવસ તો હર્ષા એમને એક બિસ્કિટનું પેકેટ આપી કહ્યું કે આજે જમવાનું નથી બનાવવાનું, તમે આટલું ખાઈ લો। અમે તો વિપુલના ફ્રેન્ડના લગ્નમાં જઈએ છીએ તો ત્યાં જમીને સીધા રાત્રે ઘરે આવીશું। ચંચળબેન પાસે જવાબ આપવા માટે કોઈ શબ્દો જ નહોતા, કારણ કે જો એ કશું પણ બોલે તો એમનો દીકરો એમને વૃદ્ધાશ્રમ મૂકી આવવાની ધમકી આપતો। એમના પાસે હાલ કોઈ પણ આશરો ન હોવાથી અહીં પોતાના જ ઘરમાં એમને નર્ક જેવું જીવન જીવવું પડે છે। એમનો એકનો એક દીકરો વિપુલ, જે બાળપણમાં એમના વિના રહેતો નહોતો, આજે એને એના મમ્મીની તકલીફ કે એકલતા જરાય નથી દેખાતી। એમની ઓરડીમાં પંખો લગાવેલો હતો, એ પણ એમ કહીને કાઢી નખાવ્યો કે વીજળીનું બિલ વધારે આવે છે। એના મમ્મી ઉનાળાના દિવસોમાં આખો દિવસ ગરમીમાં એમની રૂમમાં ખાટલો ઢાળીને પડી રહેતા અને રાત્રે બહાર ખાટલો નાખીને ઊંઘી જતા।
પરંતુ એમના વહુ દીકરાને એમના પર જરાય દયા ન આવતી. ચંચળબેનને વહુ દીકરાના અત્યાચારો પર ઘણીવાર કહી દેવાનું થતું કે જે ઘરમાં તમે અત્યારે હક જમાવી બેઠા છો એ તમારું નથી, ના તો બિઝનેસ તમારો છે. બધી મહેનત મારા પતિની છે, જેના પર તમે હક થોપી બેઠા છો અને મને જ હેરાન કરી રહ્યા છો. કહેવાય છે ને કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. ચંચળબેનની એવું કહેવાની હિંમત ન ચાલતી અને જો કહી પણ દે તો એમનો આશરો પણ છીનવાઈ જતો, જેથી એ મૌન રહી બધી યાતનાઓ સહન કરી લેતા. હર્ષા અને વિપુલ ખરીદી કરી આવે એ પહેલા ચંચળબેને કપડાં ધોઈને આખા ઘરની સાફ સફાઈ કરી નાખી અને એમની ઓરડીમાં ચાલ્યા ગયા. હર્ષાના મમ્મી પપ્પા સાંજના ટાણે આવવાના હતા, જેથી હર્ષા ઘરે આવીને સીધા રસોડામાં જઈને રાતના ભોજનની તૈયારીમાં લાગી હતી. ચંચળબેનને રસોડામાં બની રહેલી વાનગીઓની સુગંધ આવી રહી હતી, પરંતુ જ્યાં સુધી હર્ષાના મમ્મી પપ્પા અને એ બધા જમી ન લે ત્યાં સુધી એમને કશું નહોતું મળવાનું. જમવાનું તૈયાર કરી હર્ષા ચંચળબેન પાસે આવી અને એક કેળું આપી બોલી, આટલું ખાઈ લો અને મારા મમ્મી પપ્પા સામે રૂમની બહાર ન આવતા. ચંચળબેન બોલ્યા, હું તો એમ પણ ક્યાં બહાર આવું છું. હર્ષા બોલી, મારા સામે જવાબ આપવાની જરૂર નથી અને હજુ એકવાર કહું છું કે ગમે તે થાય પણ મારા મમ્મી પપ્પા સામે ન આવતા. આમ કહી હર્ષા ચાલી ગઈ. ચંચળબેન એમના દુઃખો પર રડી રહ્યા હતા. રોજ આ બધું સહન કરવું મુશ્કેલ બની રહ્યું હતું. ત્યાં વિપુલ એના સાસુ સસરા અને માસીજીને લઈને ઘરે આવી ગયો હતો. આવતાની સાથે ઘરમાં વાતો થઈ રહી હતી, બધા ખુશ હતા અને ચંચળબેન અહીં એમની ઓરડીમાં એકલા બેઠા બેઠા બધું સાંભળી રહ્યા હતા. બધાએ ભેગા મળી ઘણી વાતો કરી. ત્યારબાદ હર્ષાના મમ્મી પપ્પા બધા ફ્રેશ થઈ ગયા અને હર્ષાએ ડાઇનિંગ ટેબલ પર જમવાનું લાવવાનું શરૂ કરી દીધું. આજે એણે બધું જમવાનું એના મમ્મી પપ્પાની પસંદનું બનાવ્યું હતું. બધાએ આંગળા ચાટી ચાટીને ખાધું. ત્યારબાદ બધા વાતો કરવા લાગ્યા. આ બાજુ ચંચળબેન રાહ જોઈ રહ્યા હતા કે બધા જમી લેશે એટલે એમને પણ જમવાનું મળશે અને આજે તો હર્ષાના મમ્મી પપ્પા આવ્યા છે તો સારી સારી વાનગીઓ જમવા મળશે. રાતના 11 વાગ્યા અને વિપુલ એના સાસુ સસરા તથા માસીજીને રેલવે સ્ટેશન પર મૂકી આવ્યો, કારણ કે એમને લગ્ન માટે ખરીદી કરવા માટે જવાનું હતું એટલે ખાલી હર્ષાને મળવા ખાતર અહીં આવ્યા હતા. વિપુલ બધાને મૂકી ઘરે આવીને સૂઈ ગયો, પણ ચંચળબેનના જમવા વિશે ન હર્ષાને યાદ આવ્યું ના એમના દીકરાને યાદ આવ્યું. ચંચળબેનના સરસ મજાની વાનગીઓ જમવાના સપના પર પાણી ફરી વળ્યું. વાનગીઓ તો દૂર, આજે તો વાસી રોટલી પણ ખાવા ન મળી. 2 રોટલી ખાઈને કપડાં ધોયા, ઘરની સાફ સફાઈ કરી, એના બદલે નસીબમાં એક સમયનું સરખું ભોજન પણ ન મળ્યું. ચંચળબેન વિચારે છે કે આજે જમ્યા વિના જ રાત કાઢવી પડશે એમ કરી ઊંઘવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ ભૂખ્યા પેટે ઊંઘ આવવી મુશ્કેલ હતું. રાતના 1:15 વાગ્યા, પરંતુ ઊંઘ ન આવી અને પાપી પેટના લીધે એમના મનમાં એક વિચાર આવ્યો કે રસોડામાં જઈને કશુંક ખાવા માટે લઈ આવું. છાના પગે એ રસોડામાં પહોંચ્યા, પરંતુ ત્યાં કશું ન મળ્યું તો એમણે ફ્રીઝમાં જોવાનો પ્રયાસ કર્યો કે કશુંક મળી જાય જેથી રાત નીકળી જાય. એમણે ફ્રીજ ખોલ્યું અને એમાં કેળા પડ્યા હતા તો એક કેળું લઈને એમની ઓરડીમાં જવા જતા હતા કે હર્ષા રસોડાના બારણે ઊભી બધું જોઈ રહી હતી. હર્ષા બોલી, તમને શું લાગે છે કે આટલી મોડી રાત્રે તમે આમ ખાવા માટે ચોરી કરવા રસોડામાં આવશો અને મને ખબર નહીં પડે?
આટલી ઉંમરે એક ખાવા માટે અડધી રાત્રે આમ ચોરી કરતા તમને શરમ આવવી જોઈએ. હર્ષાનો અવાજ સાંભળી વિપુલ પણ ઉઠી ગયો અને રસોડા તરફ આવ્યો. એ બોલ્યો, શું થયું હર્ષા, આમ અડધી રાત્રે શા માટે બૂમો પાડે છે? હર્ષા બોલી, આ તમારા માતાશ્રી અડધી રાત્રે ખાવાની ચોરી કરવા રસોડામાં ઘૂસ્યા છે, પણ મને તો ખબર પડી જ જાય. વિપુલ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, શું મમ્મી તમે પણ એક ખાવા માટે અડધી રાત્રે આમ ચોરી કરવા લાગ્યા? મને તો તમને મમ્મી કહેતા પણ શરમ આવે છે. ચંચળબેન બોલ્યા, બેટા, સવારથી ખાલી 2 રોટલી ખાધી અને એક કેળું ખાધું, એમાં આખો દિવસ કાઢ્યો છે. મેં ઊંઘવાનો પ્રયાસ કર્યો, પણ ભૂખે ન રહેવાયું તો વિચાર્યું કે રસોડામાં જઈને કશું ખાઈ લઉં. હર્ષા ગુસ્સે થઈ બોલી, તમે કહેવા શું માંગો છો કે હું તમને ખાવા નથી આપતી, તમને ભૂખે રાખું છું? ચંચળબેન મનમાં બોલ્યા કે એ તો સાચું જ છે, પણ મોઢેથી કશું ન બોલ્યા. વિપુલ બોલ્યો, મમ્મી, આ છેલ્લી વાર કહું છું કે હવેથી જો ઘરમાં કોઈ પણ માથાકૂટ કરી છે તો સીધા વૃદ્ધાશ્રમ મૂકી આવતા મને જરાય વાર નહીં લાગે. ચંચળબેનની આંખો ભરાઈ આવી. એ ત્યાંથી એમની ઓરડીમાં ચાલ્યા ગયા. ઓરડીમાં જઈને એ ઘણું રડ્યા, કારણ કે હવે આ બધું અસહ્ય બની રહ્યું હતું. એમણે એમનો જૂનો પુરાણો થેલો કાઢ્યો. એમાં એક પાકીટમાં 500 રૂપિયા જેવા પડ્યા હતા. એમણે જેમ તેમ કરી રાત કાઢી અને સવારે ઉઠી એ પાકીટ લઈને ઘરેથી નીકળી ગયા. હર્ષા એમને જતા જોઈ રહી હતી, પરંતુ એણે પૂછ્યું પણ નહીં કે મમ્મી તમે ક્યાં જાઓ છો? ચંચળબેન સીધા એક નાસ્તાની લારી પર પહોંચ્યા અને 20 રૂપિયામાં નાસ્તો કરીને ત્યાંથી આગળ વધ્યા. ચાલતા ચાલતા તે બસ સ્ટેશન પહોંચી ગયા અને એમના મનમાં એક વિચાર આવ્યો. એમણે નજીકની દુકાનમાંથી ખારી સીંગ અને શેકેલા ચણા ખરીદ્યા. સાથે એક રદ્દીવાળા પાસેથી થોડા જૂના છાપા ખરીદી. એમાંથી સીંગ ચણાના નાના પડીકા બનાવ્યા અને બસ સ્ટેન્ડ બહાર વેચવા બેસી ગયા. શરૂઆતના અડધા કલાક કોઈ વેચાણ ન થયું, પરંતુ ત્યારબાદ સાંજના ટાણે થોડી ઘરાકી થઈ. અંધારું થતાં લગભગ 200 રૂપિયાની સામગ્રી ખરીદ્યા બાદ એમને 30 રૂપિયા જેવો નફો થયો. ચંચળબેનના આત્મવિશ્વાસમાં વધારો થયો. એમને થયું કે હવેથી હું રોજ અહીં સીંગ ચણા વેચીને મારો ખર્ચો કાઢીશ. મોડી સાંજે એ લારી પર નાસ્તો કરી ઘરે પહોંચીને સૂઈ ગયા, પરંતુ એમના વહુ દીકરાએ પૂછવાની જરૂર પણ ન સમજી કે મમ્મી તમે આખો દિવસ ક્યાં હતા? ચંચળબેન હવેથી રોજ સવારે ઘરેથી નીકળી બસ સ્ટેશન પર સીંગ ચણા વેચતા અને અંધારું થતાં ઘરે જતા રહેતા. આ રીતે 15 દિવસ થવા આવ્યા અને રોજના માફક ચંચળબેન બસ સ્ટેશન બહાર સીંગ ચણા લઈને બેઠા હતા. ત્યારે એમની પૌત્રી નેહા ઘરે આવવાની હતી તો બસ સ્ટેશન પર ઉતરી. નેહાને રજાઓ પડી હોવાથી થોડા દિવસ અહીં જ રોકાવાની હતી. એના સાથે એની એક બહેનપણી પણ હતી. બસ સ્ટેશનની બહાર નીકળતા જ એની નજર ચંચળબેન પર પડી ગઈ અને એ તરત એમને ઓળખી ગઈ. સીંગ ચણા વેચતા એના દાદીને ઊભા કરી બોલી, અરે દાદી, તમે અહીં શું કરો છો અને મમ્મી પપ્પા ક્યાં છે? તમે અહીં સીંગ ચણા વેચવા શા માટે બેઠા છો? એના દાદી મોઢેથી કશું ન કહી શક્યા, પરંતુ એમની આંખોના આંસુએ એમની તકલીફ દેખાડી દીધી. નેહા એમને લઈને એની ફ્રેન્ડના ઘરે પહોંચી અને એના દાદીએ એના મમ્મી પપ્પાના અત્યાચારો વિશે બધું જણાવ્યું. નેહા બોલી, દાદી, તમે જરાય ચિંતા ન કરશો, હવે એમની આ દીકરી એમને પાઠ ભણાવશે. એમને તમારા પર કરેલા અત્યાચારો અને અપમાન માટે માફી માંગવી પડશે. એની ફ્રેન્ડ બોલી, નેહા, તું ચિંતા ના કર, દાદી મારા ઘરે રહેશે. નેહા દાદીને ફ્રેન્ડના ઘરે મૂકી પોતાના ઘરે પહોંચી.
નેહાને અચાનક ઘરે જોતા હર્ષા ખુશ થઈ ગઈ અને એને ભેટવા આગળ વધી કે નેહાએ એમને એનાથી દૂર કરી પૂછ્યું કે મારા દાદી ક્યાં છે, મારે એમને મળવું છે. હર્ષા બોલી, તારા દાદી ખબર નથી ક્યાં ગયા છે, કશું કામકાજ તો કરતા નથી, નવરા બેઠા આમ તેમ ભટક્યા કરે છે, બે સમય મફતનું ખાવા સિવાય એમને બીજું કામ શું છે. નેહાને તો વિશ્વાસ નહોતો થતો મમ્મી દાદી વિશે આટલું ખરાબ બોલી શકે છે. નેહા સીધી એના રૂમમાં જતી રહી અને એ રાત્રે પણ ન જમી. વિપુલ પણ એની દીકરીને મળ્યો, પરંતુ નેહાને એના મમ્મી પપ્પા સાથે વાત કરવાની જરાય ઈચ્છા નહોતી. જેમ તેમ કરી રાત વિતાવી એ બીજા દિવસે સવારે સીધી એના ફ્રેન્ડના ઘરે પહોંચી અને એના દાદી સાથે આખો દિવસ પસાર કર્યો. સાંજે એ એના દાદીને લઈને ઘરે પહોંચી. નેહા સાથે ચંચળબેનને જોતા હર્ષા અને વિપુલ બંનેની આંખો ફાટી ગઈ. નેહા બોલી, મમ્મી, તમને લોકોને દાદીની જરાય ચિંતા નહોતી, માટે હું જાતે દાદીને શોધી લાવી છું. દાદી બિચારા આટલા તડકામાં બસ સ્ટેશન બહાર સિંગ ચણા વેચી રહ્યા હતા અને તમને તો કશી ખબર જ નથી. મને તો તમને મારા મા બાપ કહેતા પણ શરમ આવે છે. તમારા કારણે એમને આ ઉંમરમાં આ બધું કરવું પડ્યું. એમના ઘર અને એમની મિલકત પર હક જમાવી ઉલટાનું એમના પર અત્યાચાર કરો છો, કામ કરાવો છો. સારું થયું કે ભગવાને તમને દીકરો નથી આપ્યો, બાકી તમારા કર્મો તમને સારી રીતે પાછા મળતા. હું તો દીકરી છું, કાલે પરણીને બીજા ઘેર જતી રહીશ અને તમે લોકો દાદી સાથે વધારે અત્યાચાર કરશો. મારી ઈચ્છા છે કે હું જ તમને બંનેને વૃદ્ધાશ્રમ મૂકી આવું. મારે આવા રાક્ષસી દિમાગ ધરાવનારા મા બાપની કોઈ જરૂર નથી. મમ્મી, તમે એક સ્ત્રી થઈને દાદી સાથે આવું કેવી રીતે કરી શકો છો? એટલું યાદ રાખજો કે ઘડપણ તો બધાને આવે છે અને પપ્પા તમને પોતાની સગીમાં સાથે આવું વર્તન કરતા જરાય ખચકાટ ન થયો. તમે તો એમના દીકરા કહેવા લાયક નથી. ચંચળબેને આગળ આવીને વિપુલના ગાલ પર તમાચો મારી દીધો અને વિપુલ નીચું મોઢું કરી ચૂપચાપ ઊભો રહ્યો. નેહા બોલી, મમ્મી પપ્પા, તમારે તો દીકરો પણ નથી, તો વિચારો કે ઘડપણમાં તમારી હાલત શું થશે. તમારી દેખભાળ કરવા વાળું પણ કોઈ નહીં હોય. જેવું તમે મારા દાદી સાથે કર્યું છે, પછી જો મારા લગ્ન થઈ જશે તો હું પણ અહીં નથી આવવા માંગતી. ત્યારબાદ હર્ષા અને વિપુલ બંને ચંચળબેનના ચરણોમાં પડી ગયા અને માફી માંગવા લાગ્યા. ચંચળબેન બોલ્યા, જેટલું દુઃખ મેં સહન કર્યું છે એ પછી તો હું તમને માફ નહીં કરી શકું. આજથી તમે બંને એ જ ઓરડીમાં રહેશો જ્યાં પંખો પણ નહોતો. તમે ક્યારે વિચાર્યું કે ઉનાળાની ગરમીમાં ત્યાં મારી શું હાલત થતી હશે? છતાં મારા પર જરાય દયા કર્યા વિના મને એટલી ઓરડીમાં ધકેલી દેવામાં આવી હતી. વિપુલ બોલ્યો, મમ્મી, અમારી ભૂલ થઈ ગઈ, આજ પછી એવું ક્યારેય નહીં થાય. અમે બંને અમારી ભૂલનો સ્વીકાર કરીએ છીએ અને પ્રાયશ્ચિત કરવા માંગીએ છીએ. છેલ્લે વિપુલ અને હર્ષાની કેટલીય વિનંતી બાદ ચંચળબેન એમને માફ કરી દે છે. એક માની મમતા એવી હોય છે જે સંતાનની બધી ભૂલો માફ કરવા તૈયાર થઈ જાય છે. એ દિવસ બાદ વિપુલ અને હર્ષા બંને ચંચળબેનની ભરપૂર સેવા ચાકરી કરતા અને ચંચળબેનના દિવસો બદલાઈ ગયા. મિત્રો, એટલું યાદ રાખવું કે ઘડપણ તો દરેકને આવવાનું છે. એટલે સાસુ સસરા હોય કે મા બાપ, કોઈના પર પણ અત્યાચાર કરતા પહેલા યાદ રાખવું કે ઉપરવાળો તો બધું જ જોવે છે અને આપણા કર્મો તો આપણે અહીં જ ભોગવીને જવાનું છે.